ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. રાજ્યમાં અતિવૃષ્ટિને લઈને મુખ્યમંત્રી દ્વારા 3700 કરોડ રૂપિયાની સહાય પેકેજ જાહેર કરવામાં આવી છે. 20 જિલ્લાઓના 123 જેટલા તાલુકાઓનો સમાવેશ કર્યો છે, પરંતુ ગાંધીનગરના માણસા તાલુકાનો સમાવેશ નહીં થતા ખેડૂતો હાલ પરેશાન છે. તેમના ખેતરોમાં પણ નુકસાન થયું હોવાની વાત ખેડૂતો કરી રહ્યા છે, પરંતુ સમાવેશ નહીં થતા હાલ ખેડૂતોની હાલત કપરી બની છે. ત્યારે રીદ્રોલ ગામના ખેડૂતો જ આપણી સાથે હાજર છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. તમારી ખેતી કેટલી છે, શું વાવ્યું હતું, શું પરિસ્થિતિ છે અને શું આપ માનો? અમારે જમીન 20 વીઘા છે. એમાં કપાસ વાવ્યો છે, મફરી વાવી છે, એરંડા વાવ્યા છે અને તલ વાવ્યા છે. એમાં જે કપાસ ખરો ને એમાં 70% નુકસાન છે. જે પાછળ તો વરસાદ થયો ને એમાં ઝીંડવા બધા ગળી ગયા અને હાલ વીઘે 2 મણ રૂ લેવું પણ કાઠું છે. અને એરંડા તો 3 વખત આવવા પડે વરસાદ આવે એટલે. એક એરંડા એ નેચા ઊંચા થઈ જાય, એ ખેતી ફેલ જેવી જ છે. અને તલમાં કાળિયો આવી ગયો છે, ફૂગ આવી જાય, રોગ આવી જાય. મફળીમાં ફૂગનો રોગ પાછલા વરસાદના કારણે રોગ આવી ગયો. ટોટલ ખેતી નુકસાનકારક જ છે. કશું વળતર મળે એવું નહીં ખેડૂતને, બધું પતી ગયેલું છે. અને મોંઘા દાટ બિયારણ અને રાસાયણિક ખાતર તો 1200 રૂપિયા ડીએપી મોંઘા દાટ ખાતર વાપર્યો છે, પણ અમને કોઈ પ્રોત્સાહન શારીરિક અમે ખાસ પડી ભાગ્યા છીએ. એટલે સરકાર કોઈ પણ સારી સહાય કરે અને સારા પૈસા આપે તો અમે કોક એનો નવી રવિ પાકમાં કોક પણ વાવેતર કરી શકીએ એવી અમારી આશા છે. અને માણસા તાલુકાને તમે અમારો દુષ્કાળ જાહેર કરીને કોક પણ આપો એવું આશા રાખીએ છીએ. માણસા તાલુકાનો સમાવેશ નથી થયો, ખેડૂત પાકને નુકસાન થયું છે. તમે શું વાવ્યું હતું, કેટલી જમીન છે તમારી? મારે 5 વીઘા જમીન છે. એમાં મેં 2 વીઘા તલ વાયા હતા. તલમાં 5 કિલો તલ થાય એવા નથી. વરસાદના હિસાબે કાર્ય મેળો આવી ગયો, એક પણ ગેઠો તલ ઉપર રહ્યો નથી. અને કપાસમાં ઝીંડવા બિલકુલ નથી. અને જે ઝીંડવા છે એ કોઈ ગયેલા છે. જે એરંડા છે, એરંડામાં બી 2-3 વખત વાવવાથી નાના મોટા થયા છે. અને વરસાદ પડે એટલે પાછા કોવાળો આવી ગયા છે અને ફેલ જાય છે. તો સરકારને અમારી નમ્ર વિનંતી કે જે તમારું પેકેજ બહાર પાડી છે એમાં અમારા માણસા તાલુકાનો સહાય સમાવેશ કરો એવી અમારી શુભેચ્છા. સરકાર પાસે તેમના માણસા તાલુકાનો સમાવેશ કરવામાં આવે એવી માંગણી છે. આપ પણ રીદ્રોલ ગામના ખેડૂત છે, શું પરિસ્થિતિ છે હાલ તમારા ખેતરની, શું માંગણી? અમારે ટોટલ 10 વીઘા જમીન છે. એની અંદર કપાસ, તલ, મગફળી અને કઠોળનું વાવેતર કરેલું. છેલ્લા અતિશય ભારે વરસાદને કારણે કપાસની અંદર જે ઝીંડવા બેઠેલા હતા તે સંપૂર્ણ નાશ પામે છે. જેના લીધે દર વર્ષે 25 થી 20 મણ જે કપાસ થતો હતો તે આ સાલની લગભગ 2 કિલો પણ લેવો અને 2 મણ લેવો પણ કઠિન છે. હવે રહી મગફળીની વાત. મગફળીમાં છેલ્લા વરસાદે ફૂગનો સડો, લીલી ઈયર આ બધા જીવજંતુઓ પડવાથી પણ અત્યારે હાલ મગફળીમાં 60% નુકસાન થયેલ છે. તલમાં પણ એ જ પોઝિશન છે. છેલ્લા વરસાદની અંદર અતિશય ભારે પડવાથી તલ ઉપર મેલો ચડી જવો, જેનાથી તલના જે ગાંઠા હોય છે તે પડી જાય છે. એટલે આ રીતના અને સરકારશ્રીએ જે 3700 કરોડનું પેકેજ જે જાહેર કર્યું એની અંદર જે 123 તાલુકાઓ લીધા, એમાં પણ અમારા માણસા તાલુકો સત્વરે આપ સાહેબશ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ કે અમારા માણસા તાલુકાને પણ એક સહાય આપે, જેનાથી આવતા રવિ પાકની અંદર પોતે ખેડૂતો નવેસરથી નવી ખેતી કરી શકે. ખાસ કરીને તાલુકાનો સમાવેશ કરવામાં આવે, ખેડૂતોને નુકસાન થયું છે. આપને ખેતરમાં કોઈ સર્વે કરવામાં આવ્યો, શું પરિસ્થિતિ છે આપના? અમારા ખેતરમાં સાહેબ કોઈ હજી સર્વે કરવા આવ્યું જ નથી. મારા 10 વીઘા જમીન છે. એમાં 100 વીઘા કપાસ, 2 વીઘા તલ અને 2 વીઘા એરંડા વાવેલા છે. કપાસમાં સાહેબ એવું છે કે દૂરથી ડુંગરા રળિયામ ન દેખાય છે. પહેલાં અત્યારના અમે 2 વર્ષ પહેલો અત્યારે જો કપાસમાં અત્યારે કપાસ ઊભો છે એમાં 100 કેરી હોય, અત્યારે 10 કેરી બી નથી. અને અત્યારે જે ઝીંડવા આવ્યા છે પણ એમાં ગુલાબી ઈયર આવી ગઈ, એટલે ગુલાબી ઈયરના કારણે તો નુકસાન છે જ. એરંડાની વાત કરું તો એરંડામાં અમે 2 વખત એરંડા વાયા, પરંતુ એરંડામાં પાણી ભરી જવાના કારણે એરંડા નિષ્ફળ ગયા. પછી કઠોળમાં તો શાપ જ થઈ ગયું છે. અમારી માગણી છે સાહેબશ્રીને કે જે 123 તાલુકામાં જે 3700 કરોડની જે સહાય જાહેર કરી છે એમાં અમારા માણસા તાલુકાનો સમાવેશ થાય. આપ સાહેબશ્રીને જણાવવાનું
કે જો અમારી માગણી નહીં સંતોષવામાં આવે તો અમે ખેડૂતો ભેગા થઈ ગોધી ચિંધ્યા માર્ગે આંદોલન ન કરવું પડે એમને અમે તમને સાહેબને વિનંતી કરીએ છીએ. ખાસ કરીને માણસા તાલુકાનો સમાવેશ પણ કરવામાં આવે સહાય પેકેજમાં. આપે શું વાવ્યું હતું, શું પરિસ્થિતિ છે, શા માટે આપ માંગણી કરો છો? અમે ગવાર વાવ્યો હતો, કપાસ વાવ્યો હતો, તલ વાવ્યા હતા, બધું જ વાવ્યું હતું. પણ તમામ કમોસમી વરસાદના કારણે તમામ નિષ્ફળ રહ્યું છે. ખેડૂતને અત્યારે હાલ પોઝિશન બહુ ખરાબ થઈ ગઈ છે. એટલે તાત્કાલિક ધોરણે જે સરકારે જાહેરાત કરી છે 123 તાલુકાની, એમાં અમારા માણસા તાલુકાનો સત્વરે સમાવેશ કરવા અમારી માગણી છે. માણસા તાલુકાના કેટલા ગામોમાં નુકસાન થયું હતું? લગભગ તમામ ગામોમાં નુકસાન છે માણસા તાલુકાના. તો ખાસ કરીને રાજ્ય સરકારે જે સહાય પેકેજ જાહેર કર્યું છે તેમાં 123 તાલુકાઓનો જે સમાવેશ કરવામાં આવ્યો છે, તેમાં માણસા તાલુકાના પણ કેટલાક ગામોમાં જે ખેતીને નુકસાન થયું છે, છતાં પણ માણસા તાલુકાનો સમાવેશ નહીં કરવામાં આવતા ફરીથી સર્વે કરી ખેડૂતોને જે નુકસાન થયું છે તેનું વળતર ચૂકવવામાં આવે અને સહાય આપવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. કેમેરામેન શ્રેનિક મહેતા સાથે વિપુલ બાલદા, એબીપી અસ્મિતા, રીધરોલ.